સતત 2 દિવસથી ગરવા ગીરના સાનિધ્યમાં ભવનાથ તલેટીમાં સનાતન સંસ્કૃતિ અને શિવ સ્વરૂપની રૂપે અમૃત મંથન કાર્યક્રમ કે જે જૂનાગઢની ભવનાથ તલેટી ખાતે કરી રહ્યા છીએ અને સનાતન ધર્મને બચાવવા અને ખાસ જૂનાગઢના એક ગરવા ગિરનારને એ કેવી રીતે એ સમગ્ર દેશ નહીં પરંતુ દુનિયા સુધી પહોંચાડી શકાય કે આ એ સંત સુરા અને સાવજોની ભૂમિની ઓળખાણ આપી શકાય અને હવે આજ એ અમૃત મંથન કાર્યક્રમમાં સંવાદ કરવો છે જૂનાગઢ શહેરના જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કરોડિયા સાથે. સંજયભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું. આભાર આપનો, ધન્યવાદ. સંજયભાઈ, જૂનાગઢનું પ્રતિનિધિત્વ તમે કરી રહ્યા છો અને આજે એ જ જૂનાગઢની અંદર શિવરાત્રિના એ મહાશિવરાત્રિના મહા ઉત્સવ કે જેને રાજ્ય સરકારે પણ મિની કુંભ જાહેર કર્યો છે. કેટલી ઉત્સાહની લાગણી પહેલા તો અનુભવી રહ્યા છો તમે કે તમે એ ભૂમિના ધારાસભ્યો છો કે જ્યાંથી એ ચૂંટાઈને આવવું, જ્યાંના લોકો એ દર્શન કરવાની રાહ જોતા હોય છે. તમે એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. પહેલા તો ન્યૂઝ રૂમ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવો સુંદર કાર્યક્રમ જે એક શિવ ભક્તિથી લઈને અમૃત મંથનનું વાત લોકો સુધી પહોંચાડવાનું જે અભિયાન ઉપાડ્યું છે એટલે એક ધન્યવાદ છે. આ ભૂમિ છે એ સિંહ અને નરસિંહની ભૂમિ છે. અહીંયા નવનાથ, 64 જોગણી અને 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. એટલે હું તો ધન્યતા અનુભવું છું કે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મને જનતાએ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે. ખાસ કરીને આ વિસ્તાર, આ ભૂમિ જ એવી છે, આપણે સમજીને કે આ ભૂમિની અંદર પુણ્ય કરવું ને તો આજે આ ભૂમિની અંદર આવે છે. કાલે જ આપણે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ, ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા એટલે ખુલ્લા પગે આવ્યા એટલા માટે કે અહીંયા લાખો સંતો આવતા હોય, એમની ચરણ રજ હોય, એ આપણા રજની અંદર, આપણા પગની અંદર આવે ને તો એ ભૂમિ આપણી પણ પવિત્રતા થઈ જાય. એ આ ભૂમિ છે એટલે આ ભૂમિનું મહત્વ જ અલગ છે. આ શિવની ભૂમિ છે. બિલકુલ સંજયભાઈ, આ જે મહાશિવરાત્રિનું આયોજન વર્ષોથી લગભગ 150-200 વર્ષથી આ જૂનાગઢમાં થાય છે. તમે આનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, તેની સાથે સાથે તમે અનેક વખત આ મેળો માણ્યો છે, ત્યારે તમે જવાબદારીમાં નહીં હોવ પણ હવે તમે જવાબદારી ઉપર બેઠા છો એના પ્રતિનિધિત્વ તરીકે. આ વખતે શું એવા બદલાવ જોઈ રહ્યા છો? આ વખતનો મેળાને તમારી નજરે કઈ રીતના જોઈ રહ્યા છો? વર્ષોથી આ શહેરની અંદર મેળાઓ મેં જોયા છે, લોકોએ જોયા છે અને મારી પહેલાના પણ ઘણા લોકોએ જોયા છે. મેળો થતો હોય છે અને રૂટિન પ્રક્રિયામાં આ મેળો છે એ સંતોનો મેળો છે, આ ભક્તિનો મેળો છે, આ ભોજનનો મેળો છે, આ ભજનનો મેળો છે. એ થતું જ હોય છે અને સંતો એ સન્માન છે. અને ઉતારા જે મંડળો ચાલે, અન્નક્ષેત્ર, એમને આપણે વંદન કરી છે કે એમના થકી આ મેળો ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. આપ જોયો છો કે આ મારું 3જું વર્ષ છે મેળાનું ધારાસભ્ય બન્યા પછી. પહેલી વખત ધારાસભ્ય બન્યા પછી હર્ષભાઈને એવું કીધું કે આપ એક વખત મેળામાં આવો. એ મેળાની અંદર આવ્યો અને એને કંઈક અનુભૂતિ થઈ કે આ મેળાની અંદર, આ જમીનની અંદર કંઈક શક્તિ છે, આની અંદર કંઈક ભક્તિ છે. એટલે એને થયું મને કે આમાં આપણે ઘટે છે, કંઈક કરવું છે, સારો મેળો કરતા જઈએ. અને મેં કીધું ઘણી વખત રજૂ કરતો હોય પણ પછી એને આવ્યા ત્યારે એને મનમાં થયું, મને કે શું કરી શકાય, હું કોઈ એક સારી રીતે, સરકારે જે તે વખતે લઘુ કુંભ કર્યો તો પછી એક વખત કર્યો તો નથી કર્યો. મેળાને એવી રીતે હાઈટ આપી કે લોકો આવે ત્યારે એમ થાય કે આ મારું ઘર છે, આ મારું મંદિર છે, એવો ભાવ થાય એવો હતો. એટલે એ રીતે આખું પ્લાનિંગ કર્યું. 2 મંત્રીશ્રીઓને અહીં મોકલી, સંતો સાથે મિટિંગો કરી અને આખું આધ્યાત્મિકતા થાય. આ મેળો એ કાલે જ હર્ષભાઈએ કીધું કે આ વીઆઈપી કલ્ચર નહીં, આ ધર્મનો મેળો છે ને સામાન્ય પ્રજાજનો માટેનો મેળો છે. એ મેળો કઈ રીતે આવી શકે એમનું આખું પ્લાનિંગ કરીને આપ તમે જોઈ રહ્યા છો. આ વખતની સ્વચ્છતા, તમને પહેલો વિષય મગજ ગમે ત્યાં આવશે તો સ્વચ્છતા છે. કાલે પણ હર્ષભાઈને અમે જતા હતા પદયાત્રામાં, ક્યાંય એક પ્લાસ્ટિક નાનું પડ્યું હતું, કોઈએ ફેંકી દીધું તો એ ગૃહમંત્રી શ્રી, ડેપ્યુટી સીએમએ ઉપાડી અને પોતાના પોકેટની અંદર નાખી દીધું. આ સ્વચ્છતા પણ ક્યાંય જોવા નથી મળતી. આજે આપણે જોવો છો એટલું મસ્ત, નકર આટલા લોકો હોય તો તમને સ્વચ્છતા ન મળે.
દરેક લોકોનું ઇન્વોલ્વમેન્ટ છે મેળાની અંદર. ઉતારા મંડળ છે, તમે જોવો તો ભોજન ભજન, અને તમે એક જોવો તો થીમ બે જો આમ શિવમય ભક્તિમય આખું વાતાવરણ બનાવી દીધું છે કે શિવ તમને દેખાય જ્યાં જાવ ત્યાં. લોકોને એવું થાય છે કે મારો મેળો છે ને હું આયોજક છું, એ ભાવ લોકોની અંદર ઊભો થયો છે. ને જે વીઆઈપી કલ્ચર બંધ કરવાની વાત કરી હતી, એટલે ગાડીઓના પાસ બંધ કરી દીધા છે આપણે, એનાથી આજે લોકોને એવું થાય છે કે અમે હાલીને આવી છીએ, બધા આવે છે. ધારાસભ્ય તરીકે મેં પહેલી જાહેરાત કરી હતી કે હું વારી ગાડીનો પાસ નહીં કઢાવું, હું આજે ત્રીજો દિવસ છે, હું ચાલીને જ આવ્યો છું ત્યાંથી આગળથી ગિરનાર દરવાજેથી, ને ચાલીને આવું. પ્રજાના પ્રતિનિધિ તરીકે હું જે કરું છું એ લોકો જોશે, મારે જે કરવું છે. એટલે આ ભાવ તમે મેળાની અંદર જોશો. અને આપણે જોયું છે કે જે મંદિર છે ભવનાથનું, આજે 4 ધામને સાચા ફૂલથી ડેકોરેશન કરીને કરતા હોય છે, પણ પહેલી વખત ભવનાથ દાદાનું મંદિર સાચા ફૂલથી ડેકોરેશન થયું છે ને એવું લાગે કે આ 4 ધામની જાત્રા કરવા આપણે આવ્યા છીએ, એવું વાતાવરણ આખું ઊભું થયું છે. અને આજે તમે હું ચાલતા ચાલતા આવી ગાડીમાં આવીને ત્યારે આપણે ઘણી વખત ફીલ ન થતું હોય કે શું થાય છે. ચાલીને આવીને ત્યારે ખબર પડે છે. આજે મને એવું દેખાણું કે 50% ઉપર યંગ જનરેશન આવી રહ્યું છે. એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે યંગ જનરેશન સનાતન ધર્મ અને ધર્મની અંદર જોડાઈ રહ્યું છે. એક નવું આ દેશનું એક નવી તાકાત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે કે વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક પરિવાર છે, ને દુનિયાની અંદર સૌથી યુવા વધારેમાં વધારે હોય તો એ ભારત દેશની અંદર છે. યુવાનો આ સનાતન ધર્મની અંદર જોડાતા જાય અને આ શિવની અંદર યુવાનોનું જે એક જોડાણ છે ને એ સૌથી મોટું છે. એટલે ભવનાથની અંદર આ મેળો છે એ ખાલી અહીંયા ભક્તિ ભજન ભોજન અને સાધુના દર્શન તો છે જ, શિવના દર્શન છે, પણ એક સનાતનની સાથે નવી પેઢી જોડાય છે ને એ મહત્વનું છે. આ મેળાની અંદર એ દેખાઈ રહ્યું છે. શું બદલાવ જોઈ રહ્યા છો તમે આવનારા સમયની અંદર જુનાગઢ અને ખાસ એ ગિરનાર દરવાજાથી લઈને એ ગિરનાર સુધી કયા પ્રકારનો બદલાવ થવો જોઈએ કે જ્યાં હજુ પણ આ એ શહેરને એ વિકાસ મળે કે જેનાથી જનતાની સુખાકારી એ વધતી દેખાય? અમારા કવિ મનોજ ખંડેરિયાનું વાક્ય છે કે હજી પણ તળેટીએ જાય તો ક્યાંક નરસિંહાની કરતારનો અવાજ હજી વાયગા કરે છે. એ નરસિંહાની કરતાર છે ને એ આ ભૂમિની અંદર છે. અને આ ભૂમિ એવી છે કે નરસિંહે અવાજ કર્યો ને 52 વખત ભગવાન કૃષ્ણને જો આવવું પડતું હોય ને તો એ ભૂમિની તાકાત કેવી હશે તમે સમજો કે આ ભૂમિની અંદર એક નરસિંહ જેવો સંત, એક વ્યક્તિ ખાલી લખે અને કૃષ્ણ આવે અને એ 52 વખત આવે તો એ શક્તિ કેવી હશે ને એ શક્તિને દેખાડવી છે ને. તો એ ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આ જુનાગઢને આ ગિરનાર ક્ષેત્રને એક હાઈટ ઉપર લઈ જવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. અલગ અલગ વિઝનો છે. અમે એમને એક વસ્તુ કહીશું તો એ 2 વસ્તુ અમને આપે છે, અમે 2 કહી તો એ 4 આપે છે. એટલા માટે કે એને એવું કીધું કે આ ભૂમિને મારે એવી રીતે બનાવી છે આ ગિરનારને, આ ગિરનાર ક્ષેત્રને કે આવનાર 100 વર્ષ સુધી કે વર્ષો સુધી પેઢીઓ સુધી લોકો યાદ કરશે કે આ સરકારે આ ગિરનારની અંદર કર્યું છે. આપ જોઈ રહ્યા છો, પહેલા તમે પણ કદાચ આવ્યા હશો અહીંયા. મને એવું લાગે છે કિશનભાઈ અહીંયા ભણતા હતા એને જોયું છે, બરોબર. દીક્ષિતભાઈ પણ આ ભૂમિને બધા જોયા છે, મેળામાં આવ્યા છો, પણ એ ત્યારે કંઈ નહોતું. આજે આ ચાલીને આવો ને તો તમને એમ ન લાગે કે આટલું દૂર અંતર કાપી નાખ્યું. એટલે એક નવું છે. કાલે મને કીધું હર્ષભાઈએ, અમે ચાલીને આવતા હતા, મને કે આ જે રોનક છે ને એ 365 દિવસ રોનક આવી રહે ને એવું ગિરનારને બનાવવું છે, એ ગુજરાતની સરકારની નેમ છે. એટલે આ આવું 365 દિવસ આવી રોનક રીએ ને આ મહાદેવ જે રીતે શિવલિંગો છે બધા એમાંનું પણ આ એક અલગ અહીંયા ભૂમિ છે. આ શિવલિંગ છે કે જ્યાં તમારી માનતા જે પણ હોય એ પૂરી થાય છે. એ શિવલિંગને અંદર એ મહત્વ માટે આ ભવનાથને આવનાર દિવસોની અંદર એક અલગ હાઈટ ઉપર લઈ જવું છે. અત્યારે વાતો કરી તો એ નકામી છે. પેલા અમે મેળાની વાતો કરતા હતા કે આવો કરવો છે એટલે ઘણા કોમેન્ટો આવે, ઘણા સારી રીતે કરતા હોય કે ભાઈ આવું થશે, ઘણાને એવું જ હોય કે આવું તો કેમ થાય, અને ઘણાને એવું હોય કે વાતો જ થશે. પણ છતાં આજે લોકો જોઈ રહ્યા છે કેટલી સરસ રીતે વ્યવસ્થા. સફાઈ કર્મચારી તમે જુઓ, રાત દિવસ 24 કલાક કામ કરી. હું તો વંદન કરું છું સૌથી પહેલા
આ સફાઈ કર્મચારીઓને કે સફાઈ કર્મચારીઓ આખા મેળાને આપણે ફેંકેલી ગંદકીને સાફ કરી રહ્યા છે. એ જ રીતે પોલીસના જવાનો જ્યાં ઊભા છે, એ ટાઢ હોય, તડકો હોય, ધૂળ ઉડતી હોય, જે પણ હોય, એ પોલીસના જવાનો આપણી સુરક્ષા માટે કામ કરી રહ્યા છે. એ ભોળાનાથના ક્ષેત્રની અંદર આ નાના તમામ લોકોનું યોગદાન છે. પણ આ બે જ લોકો એવા છે કે જે સાવ ગ્રાઉન્ડ લેવલે કામ કરીને આપણું કામ કરી રહ્યા છે. એ ભૂમિ આ સરકારની અંદર આ લોકોનું યોગદાન છે. આવા કર્મચારીઓ સારા હોય છે એની અંદર હોય છે. અને આપણે ઘણી વખત એવું હોય છે કે એક નબળી ભૂલ થઈ હોય ને એને હાઇલાઇટ કરતા હોય છે, 99 સારા કામો થયા હોય છે એને આપણે નથી કરતા. આટલા સફાઈ કર્મચારીઓ કામ કરે છે અને ક્યાંક ગંદકી પડી છે એ દેખી છે, પણ આટલું સારું કરી રહ્યા છે એ મહત્વનું છે. એટલે આવા બધા લોકોનું યોગદાન. અને હું તો સૌથી પહેલા તો યાત્રાળુઓનો આભાર માનું છું કે યાત્રાળુઓ ભરોસો કરીને અહીંયા આવે છે. ભગવાન ભોળાનાથમાં છે ને યાત્રાળુ ન હોય તો આ મેળો ન થાય, એ સૌથી મહત્વનું છે. ને આજે જ્યારે અમે આ પાસની પ્રથા બંધ કરવાની વાત કરતા હતા તો ઘણા અલગ અલગ લોકોના વિચાર આવતા હતા કે આવું બંધ કરી દેશે તો લોકો નહીં આવે, મેળામાં પાંખી હાજરી થશે, ખરાબ દેખાશે. મેં કીધું કે આ ભોળાનાથ ઉપર ભરોસો રાખો ને, લોકો આવશે, યાત્રાળુઓ આવશે અને એને મજા આવે છે કે આજ બધા ચાલીને આવે છે એટલા માટે. તો આ શક્તિ છે આની અંદર. તમે કોઈ પણ ડિસિઝન લોકોના માટે સારું લ્યો. આ મેળાની અંદર વીઆઈપી કલ્ચર ચાલતું હતું, એક 5-7-10% લોકો ગાડીઓ લઈને આવતા હતા. અને જે યાત્રાળુઓ બિચારા ગામડેથી આવે છે, આખા ગુજરાતને દેશમાંથી આવે છે અને ચાલીને આવતા હોય એની પાછળ આપણે હોર્ન મારી એને ડિસ્ટર્બ કરી હાલતા હોય ને એ રીતે આવીને હેરાન થતા હતા. આજે ખુશ મિજાજથી આ ચાલ્યા આવે છે. અમે ચાલતા આવી એટલે એટલા ખુશ હોય છે. એટલે આ નવું પરિવર્તન આ લોકોના હિતથી યાત્રાળુઓ અહીંયા આવે એ જ સૌથી મોટી મેળાની સફળતા છે. અને સાધુઓ આખા દેશની અંદરથી આવે, ત્રણેય અખાડાના સાધુઓ અને એ સિવાયના તમામ સાધુઓ આવે. આ મહત્વનું પાસું છે ને એ ભવનાથનું છે. અને આ બધા પાસાઓથી આ ભવનાથ અને આ જુનાગઢ ઉજળું છે. એનાથી જ અને સનાતન ધર્મથી જ આ ઉજળું છે. બિલકુલ સંજયભાઈ, અત્યારે વાત કરીએ તો જુનાગઢ એ ચારે તરફ વધી રહ્યું છે. ગિરનારની આ જગ્યા તો શક્તિ અને ભક્તિની તો છે જ. અહીંયા દેશ વિદેશમાંથી લોકો શ્રદ્ધાળુઓ આવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરીએ તો શહેરમાંથી પણ અનેક વખત એવી વાતો સામે આવતી હોય છે કે સારા રોડ રસ્તા, ફ્લાયઓવર બ્રિજની માંગ લોકો કરી રહ્યા છે. આપ આ મંચ ઉપરથી શું કહેશો? ફ્લાયઓવરને માર્ગ એ ક્યાં સુધીમાં સારા અને વ્યવસ્થિત આખા જુનાગઢમાં થઈ જશે? જુનાગઢની અંદર કોઈ પણ વસ્તુનું ડેવલપમેન્ટ થતું હોય છે ને ત્યારે આપણે નગરને નળ, ગટર અને રસ્તા, આ નગરની રચના છે નગર એટલે. અને ભૂગર્ભ ગટર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું સૂત્ર છે કે ક્યાંય ખુલ્લામાં શૌચ ન થાય એમના માટે આખા દેશની અંદર ટોયલેટ બ્લોક બનાવ્યા. અને એ પછી ગંદુ પાણી ક્યાંય નાળામાં ન જાય એટલા માટે ભૂગર્ભ ગટરની યોજનાઓ આખા દેશની અંદર લગાવી છે. એટલે ભૂગર્ભ ગટર થાય એટલે ખોદાવાનું છે. અને ઘણી વખત એવું થાય કે 2 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા ગટર બનાવી હતી પણ એ એક જૂની સિસ્ટમ પ્રમાણે હતી એટલે એ થવાની છે. અને તૂટે એટલે એવું થાય. અને લોકોને એવું છે કે દરેક લોકો સાચા છે. ઘણી વખત કોઈ કોન્ટ્રાક્ટર હોય તો નબળી કામગીરી થતી હોય અને 3 અલગ અલગ એજન્સીઓ કામ કરતી હોય છે. એટલે આપણે એવું થાય કે આ કેમ ઝડપથી નથી થતું. પણ જુનાગઢ શહેર છે ને એક ભૌગોલિક પરિસ્થિતિએ ખૂબ સાંકડું અને જૂનું શહેર છે. આખું નગર જુનાગઢ એટલે જુનાળા કહી છીએ આપણે કે જુનાળાની અંદર આ નાની ગલીઓને એમાંથી કામ કરી અને ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. આવતા 2 વર્ષની અંદર આપ જુનાગઢની એક નવી રચના સાથે આજે નરસિંહ મહેતા સરોવર આપ જોયું પહેલા વર્ષે હશે, અત્યારે આજે તમે જાઓ તો એ નરસિંહ મહેતા સરોવર છે તો આજે બ્યુટિફિકેશન થઈને એવું લાગે છે કે આવું કોઈ દિવસ આપણે જુનાગઢની અંદર વિચાર્યું પણ નથી. એટલે આવી બધી વસ્તુઓ અને ફ્લાયઓવરની વાત છે ચાલુ છે. અને સૌથી મોટો ભવનાથનો પ્રશ્ન છે ટ્રાફિકનો, કારણ કે એક જ રસ્તો છે આવવાનો. ભૂતકાળમાં એક બનાવ બન્યો હતો ત્યારે ખૂબ તકલીફ થઈ હતી. હવે બનાવ ન બને, દિવસે દિવસે લોકોનું પ્રમાણ વધે છે. આપ ગઈકાલે જોયું કે છેલ્લા દિવસે આવે એટલા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ કાલે આવી ગયા. આ એની શ્રદ્ધા દેખાડે છે કે સનાતન પ્રત્યેની શ્રદ્ધા દેખાડે છે, શિવની ભક્તિ દેખાડે છે કે લોકો એટલા પહેલે દિવસે આવ્યા છેલ્લે દિવસે. આજે પણ તમે જુઓ તો કન્ટિન્યુ એટલા જ લોકો આવે છે. લોકોનું આવવા જવાનું વધે છે, હજી વધશે. અને મેળાનું જે રીતે રાજ્ય સરકાર વિચારી રહી છે કે અલગ હજી હાઈટ, કાલે કીધું ઉપમુખ્યમંત્રીએ છે કે હજી આવતા વર્ષે આનાથી પણ સારો 4 ગણો સારો મેળો આપણે કરવો છે.
તો એ લોકો ઉત્સાહથી આવશે. તો એ પરિસ્થિતિને સામે સગવડતાઓ પણ જોશે, કારણ કે આ ગિરનાર ક્ષેત્ર એક લિમિટેશનમાં બંધાયેલું છે. એટલે એવું વિચારી રહ્યા છીએ કે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે ભરડાઓ જ્યાંથી અત્યારે આવવાનું બંધ છે ત્યાંથી આ જ રસ્તા ઉપર એક ફ્લાયઓવર બને, અને જિલ્લા પંચાયતનું જે ગ્રાઉન્ડ છે અત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ હાલે છે ત્યાં એક મલ્ટી લેવલનું પાર્કિંગ આખું બને, અને મલ્ટી લેવલના પાર્કિંગની અંદર તમામ આવે એટલે ત્યાંથી આવેલી ગાડીઓ કે કાર હોય એ પાર્કિંગમાં જઈને પાર્કિંગમાંથી સીધી એ બહાર નીકળે, એટલે લોકોને ટ્રાફિકમાં નથી. કારણ કે આ નેશનલ સેન્ચ્યુરી પાર્ક છે. ઘણી વખત લોકોને એવું થતું હોય કે બધી જગ્યાએ સરકાર ભાજપની છે તો એમ ન થાય, કારણ કે અલગ અલગ બોર્ડના અલગ અલગ નિયમો છે, અને નેશનલ સેન્ચ્યુરી પાર્ક છે એટલે પ્રાણીઓ, પશુઓ અને જંગલ એનું જતન કરવું એ આપણી બધાની જવાબદારી છે. આપણી સુખાકારી માટે જંગલને કે પ્રાણીઓને કે પશુઓને પક્ષીઓને નુકસાન કરી તો સૌથી મોટા દોષી આપણે ગણાય. સંજયભાઈ, આટલા વર્ષોથી જુનાગઢની અંદર રહો છો, ક્યારેય એવો અહેસાસ થયો કે ભવનાથ એ સાક્ષાત નજર સમક્ષ દેખાય આવે? આ ભૂમિ જેવી છે, અહીંયા દેખાય નહીં ને તો આટલા લોકો આવે જ નહીં. આ દેખાય છે એટલે બધા લોકો આવે છે, એટલે અહીંયા આ દેખાવાની તો વાત જ નથી. અને અહીંયા તો આ સાક્ષાત્કાર થાય છે કે આવા મોટા ભૂમિની અંદર આટલા લોકો આવતા હોય, અને આ ગિરનાર દાદો, આપણે તો એમ કહીએ છીએ કે હિમાલયનો પણ દાદો છે. એટલે આ ગિરનારનું મહત્વ જે છે, આની શક્તિ જે છે, આની ઓરા જે છે, એટલે અહીંયા તો જો તે દેખાય નહીં ને એને તો ધક્કો ખાધો લાગે મને કે જિંદગીની અંદર અહીંયા આવીને જોઈને કાંઈ ન દેખાય. તો અહીંયા આ બેઠા છે સાધુઓ, આપણે જોઈએ સંતો છે, એ શિવનું સ્વરૂપ જ છે. એમાં ક્યાંક ને ક્યાંક તમને શિવના દર્શન થાય જ છે. આપણી અંદર હોય તો ના કહેવત છે ને કે આ મૃગીકુંડની અંદર શિવરાત્રિના દિવસે જે શાહી સ્નાન થાય છે એમાં ભગવાન શિવ પણ સ્નાન કરવા આવે છે આ સાધુના સ્વરૂપમાં. એટલે અહીંયા આપણે શિવ દેખાય જ, એમાં સવાલ જ નથી. અહીંયા ચાલનાર નાના નાના બાળકો મેળામાં આવે છે ને એમાં પણ આપણે શિવનું સ્વરૂપ દેખાય છે, અને એમાં જ આપણે શિવ દેખાય છે. યંગ જનરેશનને હવે સનાતન ધર્મ તરફ, તમે કીધું શરૂઆતની અંદર આપણે વાત કરતા હતા ત્યારે કે 50% કરતાં પણ વધારે યુવાનોએ આ મેળાની અંદર મુલાકાત લેવા માટે આવી રહ્યા છે, મેળો નિહાળવા આવી રહ્યા છે. આવનારી નવી જનરેશનને આ સંસ્કૃતિ કેમ ખ્યાલ આવશે કે સનાતન ધર્મ એ કેમ એ લોકોને સનાતન ધર્મ તરફ વાળવા માટેની કયા પ્રકારની તૈયારીઓ આપણે દાખવી પડશે? કેમ કે આપણે ત્યાં હવે પશ્ચિમી સંસ્કૃતિ પણ યુવાનોમાં એટલી નજીક થતી જાય છે, એની સાથે સાથે આપણો ઇતિહાસ એના મગજમાં કાયમી રહે એવા કેવા પ્રયત્નો એ જૂનાગઢમાંથી કરવામાં આવશે કે યુવાનો અહીંયા આવે તો યાદ કરે, અને અહીંયાથી એવું કંઈક લઈને જાય કે તેમના જીવનની અંદર એ સનાતન પ્રત્યેનું હંમેશા કંઈક એવી યાદગારો એ હંમેશા એના જીવનની અંદર રહે. આપણે બધાને ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કહીએ ને કે જનરેશન ગેપ. અત્યારે અમારા જેવા, અમારાથી વડીલો અને નીચેના હવે યુવાનો, આ બધાની વચ્ચે તમને ગેપ જોવા મળે છે. ને આપણે શું કરી છીએ? દૂર જાઓ અને કાં કોઈ વસ્તુ સમજાવતા નથી. અત્યારના યુવાનોને વીઆઈપી કલ્ચર ગમતું નથી. એ બાળકો સીધી પદ્ધતિથી નિયમ મુજબ ચાલનારના યુવાનો છે આ દેશના. એક સીધી લાઈન ઉપર ચાલે છે, એને કઈ જગ્યાએ કોઈ માભો આ તે નથી જોતું એને. અને આપણે યુવાનોની અંદર કંઈક નેગેટિવ વૃત્તિ જોઈ છે. યુવાનોની અંદર સારી વસ્તુ શું છે એ આપણે જોતા જ નથી. બાળકોની અંદર એ બાળકોને સારી વસ્તુથી એને શીખવાડો, એને નેગેટિવ નથી. આપણે એમ કહીએ છીએ કે મોબાઈલમાં કરે છે ને અવાજ કરે છે, એ નહીં. એને નવી વસ્તુ શીખવાડો કે આ સનાતન ધર્મ છે એ અહીંયા આવશે, એ આ વીઆઈપી કલ્ચરથી બાદ રહેશે. શિવ પાસે જશે, એ દર્શન કરશે કે બધા જાય છે મારે જ દર્શન કરવાના છે, આ ભક્તિ થશે. અને આ જેટલા ડાયરા કરે છે ને સાંસ્કૃતિક કાર્યક્રમો, આ બધા જે કલાકારો, હમણાં જ અઘોરી ગ્રુપ કયું, આ બધા આ ધર્મને જીવિત રાખવાનું કામ એ કરી રહ્યા છે. હું તો વંદન કરું છું આ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો જે પણ લોકો કરે છે દેશની અંદર. એ લોકો આ સનાતન ધર્મને જીવિત રાખવાનું, એની પાસે બેસશે તો એને ખબર પડશે કે બારવટિયા શું હતા, એની વફાદારી શું હતી. આપણે વાર્તાઓ ઘણી સાંભળી છે, એને તમે ખબર પડે કે આ એક બારવટિયાની પણ વફાદારીઓ હતી, એની એક એથિક્સ હતા, તો ખબર આવશે. ખાલી આપણે એમ કંઈક આરતી ઉતારી અને ભગવાન શિવના દર્શન કરવા તો નહીં. શિવ શું હતા? આપણે આજે મેળાની વાત કરીને તો મારે શિવ વિશે જ કહેવું પડે. સાદગીનું સ્વરૂપ એટલે શિવ.
ભોળાનાથને ક્યારેય કોઈ આસનની જરૂર નથી, ગમે ત્યાં બેસી જાય, એની બેસણા ઉતારાવ, જવાનું ચાલીને, કોઈ પણ વાત નહીં. તો એ જ શિવનો આ મેળો છે. આ વખતે સરકારે એ જ કર્યું છે કે સાદગી સાથે ચાલે આ મેળો, બરોબર છે. એટલે આ સાદગી છે આખા શિવની. એટલે આ સાદગી છે એ બાળકોને એ સમજાવશે કે આ શિવ શું હતા, તો એ બાળકોને એ જ શિવ ગમશે. આપણે એવું કહીએ છીએ કે બાળકોને શિવ નથી ગમતા, ધર્મ નહીં, એ આપણી ભૂલ છે. આપણે નથી સમજતા બાળકોને. બાળકોને ઓળખી ગયા દેશના યુવાનો જે કરી શકે ને બીજું નથી કરી શકતા. હમણાં જ એક સરસ મેસેજ ભળતો હતો, એમાં જનરેશન ગેપ વિશેનું હતું. પિતાએ એવું કીધું કે આજે હું 20 મિનિટ ચાલ્યો અને 20 રૂપિયા બચાવ્યા, રિક્ષામાં ન બેઠો એટલે. ત્યારે બાળકે એવું કીધું કે આજે મેં 20 રૂપિયા આપી અને 20 મિનિટ બચત કરી, મેં એનો સદુપયોગ કર્યો 20 મિનિટનો. આ બે વસ્તુ સાચી છે. પછી બાળકને સમજવું. આપણે એમ કહેવાય કે તમે બાપના પૈસા થઈ ગયા ને તમે રિક્ષાઓ કરીને ચાલો છો, એ નહીં. એ 20 મિનિટ પહેલા આવ્યો, કંઈક ધંધો કર્યો, ઘરનું કામ કર્યું, તે 20 મિનિટ બચાવી અને કામ કર્યું છે. તો એ સમજવાની બાળકની ક્ષમતા હશે તો જ યુવાનો સનાતન ધર્મ ઉપર વળગશે. બિલકુલ સંજયભાઈ, આભાર. અમારા અમૃત મંથન કાર્યક્રમમાં સનાતન સંસ્કૃતિનું શિવ સ્વરૂપ કે જેના થકી આ સનાતન સંસ્કૃતિએ લોકો સુધી પહોંચાડવાનો એક અમે પ્રયાસ કર્યો છે અને આપ એમાં સહભાગી થયા તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો.